स्वामी स्वरूपानंद महाराज की भक्तों दादा रामदेव जी महाराज सतनाम भोजनी ओम नमः पार्वती पते हर हर प्रथम वंदन पूर्ण प्रेम थी सद्गुरु स्वरूप साकार नमो नमो निज नाम ने निर्गुण सद्गुरु ने करुणा थकी अपने मुझे निर्मल ज्ञान शुद्ध चैतन्य तुरिया दे रहे निरंतर ध्यान ध्यान मूलम गुरु जी की मूर्ति उदानम गुरु को मंत्र मूलम सद्गुरु संतनाय के वाक्यो मोक्ष मूलम केवल गुरु कृपा से भक्ति करे जग मावे तीर्थों की आशा करे प्रभु मिले हरिनाम भक्ति करो पाताल में प्रकट भये भी नहीं रहे भक्त बीच पलटे नहीं ऊंच नीच घरे भगवती करो मैं मारा रे भाई
Every
આ ગટરમાં તમે જેમ જેમ ઉકેલાનો કચરો રાખો કેવડો ઉકેલો થાય અને ગંદકી તમારા પેલી આવક બીજે જાય ઘર આંગણે ઉકેલો પડતો એમ શરીરમાં આપણે ઉકેલ આવડ ભાવ એનો નાખવાથી રોગ થાય મનનો ભોગ જોઈએ મનના ભોગ એ શરીરમાં રોગ કરે એટલે મારા બાપ આ શરીર કુદરતને મળવાનો યોગ છે પરમાત્માનું ભજન કરવાનો યોગ છે પણ એ ક્યારે હાથી ખબર પડે જેથી હાથા ગુરુ મળી જાય તેથી ખબર હાથા ગુરુ મળે એટલે ભક્તિ બધાએ કરી શકો આમાં બેરો હોય ને પાંપડો થઈ જાય મૂંગો બોલતો થઈ જાય પાંપડો પડો ચડી જાય એવી ભક્તિની રીત છે બધાએ ભક્તિ કરી સુદામોએ કરી એક અને લક્ષ્મીનો લાડો કૃષ્ણે કરી એવી ગુરુની ભક્તિ નવદા ભક્તિ નથી નવદા ક્રમ છે દસમી ભક્તિ ગુરુ ભક્તિ અને ગુરુ મળને એ ભક્તિ કરો ને તો એવી ભક્તિ હે કે ચંદા સુરત કો ચમતાના ડેટા વતીના ડેટી વે હરિજન સંતો ભક્તોનો બધાના ડેટા એવા કુદરતના આજીવી છે મારા ટૂંકમાં નાના કોણ તો ભગત કહેવાય ભગત ભજન કરીને કહેવાય પેન પુષટ પહેરીને ખેતી કરતો ખેડૂત કહેવાય હવે પેન પુષટ પહેરી ઇસ્ત્રી ટાઈટ ભરતો હોય પણ ખેતી કરતો તેને ખેડૂત કહેવાય ગમે વર્ણમાં દરજીનું કામ કરીને દરજી કહેવાય એમ 18 વર્ણમાં ભજન કરીને ભગત કહેવાય વાતો કરવાથી ભગતના વેપેરવાથી ભગત ના થવાય મોટી ડોકમાં માળા નાખી દે માથે કદાચ મોટું મુંડન કરાવી દે કાં તો વાળ વધારી દે પછી ગમે ના ટીલા ટપકા કરી આ તો ઉપરની વેશ પૈસા ભગત વેદ છે વેદ પહેરો ભગત અંદરથી થવાનું ખાલી વેદ પહેરીને આને કે ભગતની પાટલી થઈ જાય પાણી કેવું નથી થાય હર મેં પાણી દબાવી ભગતની પાણી દબાવી મોભાણ મારો એટલે મારા ભક્તિના વેદ અત્યારના ભક્તિમાં પ્રેમ જગાડવાની જરૂર અંદરથી દીપ જગાડવાની ભાવ પ્રેમ નિષ્ઠા અને એ ભક્તિ કરી લો મારા ભાઈલા ભક્તિ કરો એટલે ભગવાન હારે સંબંધ થયો આપણે હવ પહેલા ભગવાન ના હતા આપણને બનાવ્યા કોને માતાના ઉદરમાં આપણા કુટુંબ વાળા હતા હતા વાળા હતા કોઈ હતા પક્ષ વાળા કોઈ હતા હારી પક્ષના મોહાર પક્ષના ક્યાં હતા 9 મહિનામાં આપણી જે કાયા ઘડનારો હતો કીર્તા એ માનવ ઉદરમાં ભગવાન હતો એ જે કીર્તાએ આપણી કાયા કરી એવડો આઈનામાં વાસો કરીને બેઠો આપણે ઓળખતા ભગવાનના આખું જગત બહાર ગોતી ગયું અને ભગવાન તમારા અંદર છે અને એનો મોટો પુરાવો થયો કે આ મોટા બાબાનો પૂરી છે કે ભાઈ ભગવાનની ઈચ્છા પર પાંદડું હલો નહીં તો હારા થયેલો લબાસો છે ને આવન ચાવન ખાય પીવન ચામડાના કાન હાંભળ ચામડાની આખી જોર ચામડાનું નાક સુગર ચામડાની જીભ બોલ દવારો કર્યા કરો આ ચામ 8 માસનો છે ને આજે આપણો એ હાલો કોણ એ ભાઈ બેઠો હોય અને બેઠો ત્યાં સુધી આપણે બોલ બોલા પછી કોઈ નહીં કોઈ આપણું નહીં પછી હાથે આવીને જવા છે અને જે તમારા માને એ તમને બહાર આવશે એ દાટો આવશે એ જ માટી નાખી ઉપર એટલો મારા બાપ આ જગત
માં કેવળ ઈશ્વર સુધા કાઢી લે તો જગતમાં કઈ રહેતું નથી. આ શરીરમાં ઈશ્વરને કાઢી લ્યો તો શરીર નશ્વર બની જાય. આમાં બોલે નામ છે અને જેનો બોલે એ નાની છે. જે આપણે બોલે એ નાની, આપણે બોલી છીએ નામ અને બોલાય જે બોલી રહ્યો નાની છે નામ. એ આપણો આત્મા છે, એ ઈશ્વર. બાકી દેહ કોઈનો કાયમ રહેતો નથી, પણ દેહની કિંમત ગુરુના શરણે લઈ જવા માટે. આ દેહ કલંકમાં લઈ જવા માટે નથી. હગાવાલામાં વ્યવહાર વ્યવહારમાં ફુવાર કરવા જેવો નથી. વારે વારે મળતો નથી. બીજા બધા મળશે, બધાય વાના, બધાય જીવના પ્રાણી, ખાવું પીવું બધાય વાના, બધાય જીવ માત્ર આપ્યા કુદરતે. આ મનુષ્યમાં એક આપણને વિશેષતા પરમાત્માનું ભજન કરવાની, અને ભજન કરી દેવને દેવ મહાદેવ બની જાય એવી વાત છે. ગતિ થાય. જેમ ગાય ભેંસ ગમે હોય, રાતી પીળીનું દૂધ હોય, પણ દૂધના ગતિ આપવી હોય તો મેળવણ નાખવો પડે. મેળવણ નાખો તો દૂધમાંથી દહીં થાય, દહીંનું માખણ થાય, માખણનું ઘી થાય. એવે વાટ મૂકો અને પ્રગટી આવી જાય, જ્યોત થાય. જ્યોત થાય, પાઠ મંડાય, અલગ ધણીનો મંડાય મારા. એટલા સુધી પહોંચાય વાત. પણ આનું આ દૂધ વાળ્યું વંટી જાય, વાળમાં જાય, બીજે ક્યાં થાય? એક દાડો દૂધ મટી જવાનું ના આપણું કશે કામ ન કરું. વહેલા હારાનું મેળવણ લઈ લેવું. મેળવણ કરું તો ગુરુ ગમ મેળવણ. ગુરુજી આપણને ભક્તિ આપે, મેળવણ છે. ભક્તિની જ શક્તિ આ જગતમાં જેટલો ધર્મ આવ્યો ભક્તિથી જ આવ્યો. વાતોથી નહીં આવ્યો, રૂપિયાથી નહીં આવ્યો, પૈસાથી નથી આવ્યો. સંતો ભક્તોએ આ ધર્મ ન લવ્યો. આ ધર્મના નેતા હેઠળ જ મોટા મોટા મહાપુરુષો થયા. આ ધર્મ થકી પીર થયા, પેગંબર થયા, ભગવાનના અવતાર થયા. એ ધર્મની ભક્તિ કીધી. એ નામ ધર્મ, આપણો આત્મા. એના વડો ધર્મ કયો, મહાધર્મ કયો, નિજ્ઞા કયો, નિજ ભક્તિ કયો, નિજ ધર્મ કયો, સતનામ કયો, નિજનામ કયો. આ એકની એક વાત છે. એટલા બધા જાગે ભક્તિ કરી લો મારા ભાઈલા. કરજો ભલેલા કામ, અને ભક્તિ કરીને ભલા કામ કરી શકો. બાકી વાતો કર કામ નહીં, ભલું ના કરી. એનું ભલું નહીં કરતો બીજાને જઈ અને ભલું કામ થયું તો પોતાના મા બાપને રાખો, પત્ની બાળકો રાખો, ન્યાય નીતિથી વ્યવહાર કરો. જગતમાં અંજમ જળમણી માસી જીવન નહીં લે, તોય લે, ભૂઈ લે. એમ સંસારમાં રહી અને પરમાત્માની ભક્તિ કરે. બધાએ કામ કશું મૂકવાનું નથી. પત્નીને મૂકવી નથી, બાળકોને મૂકવા નથી, મા બાપને મૂકવા. બધું હાજરીની ભક્તિ થાય, ઉતા થાય. ભક્તિ થકવાની, ભક્તિ ઠાકર ઉતારી દઈને ભક્તિ કહેવાય. ભક્તિ ભિખારાપણા મટાડી દે, ભીખ મંગાવે, ભક્તિ ના કહેવાય. તો ભાંડ ભવાયા ભીખ માંગે, ભગત ભીખ ના માંગતો હોય. ભાંડ ભવાયા ભિખારા. ભક્તિમાં ફાળા ના હોય કોઈથી. ભક્તિમાં ક્યાંય મંડાણ ના હોય કે અત્યારે ગમે મંદિર અત્યારે બનાવો, ગમે હોય હમણાં ચલ દઈ દે, જોડી નહીં નાખો. હવે બિચારા પ્રાણે આલયમાં પૂન થાય, એના જીવ પર દુઃખ થાય. ગાડી રોકી આવી ગયો વચ્ચે. એટલે ભક્તિ એવી નથી કે આપણે આ રૂપિયા પૈસા ભેગા કરી મોજ મજા કરવી, એના માટે નથી. ભક્તિ તો પાર કરવા માટે, આપણા ભવિષ્યને સુધારવા માટે. ભૂતકાળ આપણો કેવો હતો એ અત્યારે દેખાય પરિણામ. અત્યારે આપણે શુદ્ધ ભોગવીએ, ભૂતકાળનું પરિણામ છે. પેલા કઈ જેવું કર્યું એવું પામ્યા હોય. આપણે જે વાયુ હોય એટલું ઘણું ખરાબ થયું. વાયુ હોય એ તમને ઉભો થયું, વાયુ હોય એવું બાજરી હોય, બાજરી હોય. તમે જેવા કર્મો કર્યા એવું ફળ તમને આપો. આમાં કોઈનો વાત નહીં કરવાનો. માનો, બાપ, કુટુંબનો, અગાનો, વાલાનો કોઈનો વાત કરવાનો. તમારા કર્મનો વાંક. હવે કર્મ ફરવાનું થઈ ગયું. એ ભોગવે છટકો. કર્મની એક જ સત્તા, એને ભોગવ્યા વગર મળતા જ નથી.
મોટા ગમે એવા દોરામાં હતો ને માધુર્યમાં હતો, કર્મ ભોગવવા જ પડે. ભગવાનના બાપને ભોગવવું પડે તો આપણે શી ગતિ ન ભલામણ, આપણે શી ગતિ ના. એ માનતા માનવાથી કર્મ નહીં જાય. ભાઈ આમ ધોણ કરો ભૂવા તો નહીં જાય કર્મ. પણ જો પરમાત્માની ભક્તિ કરો તો ભક્તિમાં એવી શક્તિ છે એ કર્મના મોટા આપણા ભાગને ફેરવી નાખે. એક માર્ગે એ શક્તિ સંતોમાં, અને સંતો પ્રગટ ભગવાનનું સીધું રૂપ છે. પેલી બધી મૂર્તિ બનાવી પડે અને થઈ ગયેલા ભગવાન હજુ કંઈક થવાના. હાજર ભગવાન તો સંત છે, આપણા મા બાપ છે, અને બહેનો માટે એનો પતિ છે. પતિની આજ્ઞામાં રહીને જીવન જીવવું ને એ ભલેલું કામ છે. મા બાપની નવાઈમાં જીવન જીવવું, એને રાજીપો કરીને ઋણમાંથી મુક્ત થવું, આશીર્વાદ મેળવવા એ ભલું કામ છે. ગુરુની સેવા કરવી નિષ્કામ ભાવે. બધે માનતા રખાય, ગુરુમાં માનતે ના રખાય. ગુરુ માનતા નથી. સામે સાક્ષાત તેની પાસે માનતા શું રાખવાની? થઈ ગયા નથી થવાના એની માનતા રખાય. જે હોય ની માનતા ના હોય, હોય નો આનંદ કરાય. એટલે કોઈથી ગુરુની માનતા ના રાખે. માનતા એ બહુ વેઠી વાત માનતા. એટલે મારા બાપ, ગુરુ ભક્તિ એટલે દર્શની ભક્તિની, પરમાત્માની ભક્તિ, નામની ભક્તિ. એના માટે શું કીધું કે શિખામણ રૂડી દિલ ધારજો, રહેજો સંતોના ધામમાં. એને 68 ધામ તીર્થ ધામ ના દીધા. સંતોનું ધામ એટલે જંગમ તીર્થ. પેલા 68 તીર્થ કયો, 4 ધામ કયો કે એ જંગમ તીર્થ નથી, એ તો સ્થાવર તીર્થ છે. અને આ જવું પડે. અને જઈને અત્યારે લાઈનમાં ધક્કા મૂકી જેટલું પછી હતો. ધીમે તિરુપતિ જવું તો બબે દારે નંબર આવે, અને બરોબર આમ દર્શન કરવાનું બેડા આવે તો ધક્કો આગળ થઈ જતા રહે. તો પેલા પૂજારી કે આગળ તો વિચારવાનો. અરે 2000 થી ઉપર આમ હજુ મૂર્તિ આમ નીકળી ઈમે કોકે ખોદો બગાડ્યો હોય માહી મળતા પેલો કે જવા દે હણો બીજા નંબર આવ્યો. આવી પછી કઈ કામ ધક્કા છે. એ ધક્કા મૂકેલો ધક્કા છે. બીજું કઈ નહીં, ધર્મ ધક્કા આવડા. એટલામાં આપું છું કે જન્મ તીરથ તમારા માવતર. પહેલું તીરથ આપણા ઘરના ઉંબરાના આપણા માવતર છે. પતિ માટે એનું હાલતું ચાલતું તીરથ, જાગતું તીર્થનો ધણી. આપણા બધાનું તીરથ છે. જેને સંતોએ, ભક્તોએ, અવતારોએ, પીર, પેગંબર બધાનું નક્કી પણ જેમાં એ ગુરુ પ્રગટ તીરથ છે. ગુરુ કોઈ ઉદાર ના હોય, ગુરુ રોકડા હોય. આપણે ધણી માની લેવાય. ઘણા કે રામાપીર ને ઘણા કે ધણી મેં તો ધારે નકણ એમની ધાર્યો ક્યાં તમે ધાર્યો થી ભાર્યો થઈ અને હામ બેઠો મત એની હારે કઈ લેવા દેવા નથી. કાનો રમે મારી કેળમાં, ગોપીઓ રમે ગમે નીકળતા થાય. ઘરે કાનાનું માનતા ના હોય, કાનામાં ના હોય. કાના પેલો કાનો છે કાનો રાજી થાય, પેલો રાજી. ગોપી ઘરના કાનાની બનો, મંદિરનો કાનો ભલો પૂજારી પાંચેરી હાથવતો. એને કાના હારે કઈ લખવાનું થયું, પાંચેરી હારે એને ફોન પગે લેવા લાગો આવે એની હારે લેવા થયો નહીં. પેટીમ કેટલા પડે એની હારે લેવા એને કઈ લેવા દેવા નથી. કાનો આપણો બનનો હોય ને, આપણા મા બાપ એ આપણા શિવ શક્તિ. આ ભલે આ ભલે સંતોની શિખામણ હોળી દેવ દાદા. અને જેને મા બાપને જોવ્યા એને જગતનો કોઈ એવો દેવ નથી તમને રાજી કરી. કોઈ માતાનો માંડવો ગમે એટલા કરણ કરવા એટલા કરે, એક પહોંચે નહીં. બધા ભુવન ધોરણ. જેના મા બાપની જાણ નથી અને મા બાપની જઈ ગયા એના માંડવા જ મટી ગયા. આ સર્વણે કે માંડવો કર્યો, આંધળામાં ભક્ત પૂજ્યા કરે. આંધળા મા બાપ આપણે દેખતા મા બાપ ને માનતા નહીં, પણ આંધળા
ન તો કે નહીં તને છોકરા શું કે તમને કઈ ખબર ના પડે વ્યવસાય માને હજુ માર ચડી પહેરતા શીખ્યો બાપનું કે વ્યવસાય ખબર ના પડે એ તો મારો ભાઈબંધ છે મિત્ર મારો ફ્રેન્ડ છે ફ્રેન્ડ હા એટલે મારા બાપ જેના મા બાપ જેને આવો અવળો દેહ આપ્યો એની પાછળ કેટલી મહેનત છે એક ખેડૂત મોલ પકવો હતો એક ફૂલવાડીમાં ફૂલ ખીલવા મારી કેટલો રાજી થાય એની પાછળ મહેનત છે દીકરા દીકરી પાછળ આપણો મા બાપનો કેટલો પુરુષાર્થ અને એના એક તમને ખબર ના પડે તેજીનું લોહી હોય બળી જાય તો રાજી ભક્તિ મા બાપનો રાજી ભોગવ્યો એના કીધામાં રહ્યો પોતાના ધણીનો રાજી ભોગવ્યો છેલ્લે આપણા ગુરુનો રાજી ભોગવ્યો ગુરુને વિધવાની જરૂર છે ગુરુ વિધાયજી નથી પૈસાથી નહીં ટકાથી નહીં તમે હારા થઈ ગયો ને મા બાપ રાજી શીમાં થાય આપણે મોટા ઓફિસર છે એનાથી નહીં પણ તમે શાંતિથી રહ્યો ને એનાથી મા બાપ થાય રોજ ગમેલા રોજ કમાતા હોય પણ કકડાટ ભોગાતો ના હોય તો મા બાપ શું થાય ખાય કુટના કુટ્યા કરે ગારા રોજ કકડાટ એક દાડો ભગવાનું નહીં એક દાડો બહેનો એક દાડો ભાઈનો કકડાટ ના મોકા એટલે મહાપુરુષો કે ભક્તિ કરો તો સમજણના ઘરમાં આવ્યો અને સમજણ મોટામાં મોટું સાધન અને સમજ્યા ને એ નર પાયા ભૂલ્યા તો જીને તો જન્મ ગુમાયા એને તો જન્મ ગુમાયા સંતોની ટીકામાં એ ન્યાય નીતિથી રહ્યો બધાને હળી ભળી રહ્યો કોઈનો તનથી મનથી ધનથી દુઃખી ના કરજો ભગવાને આવડું મનુષ્ય દેહ આપ્યો તે એનો દુર્લભ આ દેહ કોઈના દુઃખી દુઃખ કરવા માટે આપ્યો અને જે નથી માને અસુરોમાં ગયા જે નથી માન્યા ગુરુના કીધવામાં ના રહ્યા એટલે અસુરો થયા અને જે ગુરુનું માન્યા આજ્ઞા મળ્યા એ દેવથી પૂજાના જગતમાં દેવતા એના તળેના મંદિરો બનાવીને પ્રતિષ્ઠા કરીને ફોટા પૂજાય કે બાબા સીતારામે શું કર્યું કોઈને કેરમાં ઘઉં મોકલ્યા થાય ને એના તો મોદી રોજ બધાને ઘઉં મોકલા મહિને પણ સીતારામ બાબા શું પૂછીએ ભજન કરી તું જોઈ ભજન કર્યું હતું ભગવાનમાં એટલો જો આપણે એનો ફોટા પૂછી એની આપણા ગામમાં મઢીએ કરી નાખી મૂર્તિએ મૂકી દઈ બાકી કરોડપતિ આજુબાજુના ગામમાં એની મૂર્તિ મૂક્યો કોણ માને બાપો માન કોણ માને મતલબ એ હોય માનો બાકી બીજું કોઈ માને નથી માને એટલે મહાપુરુષો કે શિખામણ રૂઢીથી ઉધારે અને મા બાપના ફોટા નહીં માનવાના આચાર માનો તો ફોટા નહીં માનવા પડે ગોખલાય નહીં કરવા પડે ના તો મરી ત્યાં પછી ભૂવા ભાઈ ગોખલા કરી ત્યાં નડો તારો બાપ એટલે મારા બાપ જીવન ના જોવું હોય તો જીવતાનો રાજી ભોગવી લો મર્યા પછી તો મને પાછું મારા મૂળ કયો પૂછવા ગયો ત્યાં કઈ ખાનમાં પડ્યો પાછું કોઈના આઈટે પાર ચમચી પાણી હોય તો હજી પીવો નથી એ ઉતર છેલ્લી પાણી પાઈ ચમચી એ મેં હોય એવડો તો પીવો નથી જતો રે ગુણ પીવો શિખામણ રોડી દીવ ધારજો રેજો સંતોના ધામ પ્રગટ મહાપુરુષો એ સંતો એનો મળો એ સંતોનું ધામ જન્મ તીરથ એમાંથી આ બધા તીરથની માનણી થઈ આ જેટલા તીરથ છે ને એ જ્યાં જ્યાં સંતોના પગલા પડે ત્યાં જ્યાં સંતોએ ભજન કર્યું એ તીરથનું ધામ આપણે વીરપુરમાં સમજે ધામ ગઈ વીરપુરના જલારામ બાપાનું ભજન બોલે બગદાણામાં બાપા સીતારામનું ભજન બોલે પરબે જાવ તો સંત દેવીદાસનું ભજન બોલે મહાપુરુષોના ભજન છે એટલે ધોતાધારમાં શામજી બાપાનું ભજન પડ્યું રૂપિયાની છોકરી મૂકી ગયા ભજન મૂકી ગયા અને એ ભજન થકી તો હરિહરની આટલું થાય અને આપણે કારણે ખાવા હોય આપણે આસ્કાળી કામ ના કરતો ખાવામાં કરો હવે કામ ને કરતો આવી ગયો ખાવા અને પેલા બાપા કઈ બોલાવો આવો બાપા હરિહર
થાળી પાટલા મૂકી પગજમાં કેવા ખવડાવવા. ભગાવાળા કદાચ તમે સાબાન આપાયો ને તો ભાવે ના પૂછે, આપણે પૂછો એટલે હાટા પાટી હોય હકુવાનું બધું. જમીને દીકરી હાથો રાખો, જમીન રાખો દીકરી માટે. પણ આ જે સંતો ભક્તો આ ધર્મના કાર્યો આવે ને ભગવાન માટે, અને ભગવાન માની ખબર આપણને જો ન કર્મ વૈરી ભગવાનની માનતી આપણને કુટુંબ વાળાની માનતા એને પેલા ભગવાન માની જમાડે ગયું છે. આ સંતોનું ભજન આ ભજન એટલો મળ્યો મોગેલો દે માનવી મોટે ભાગે ભમાય. આ મોટા ભાગ્યનો જ્યારે ઉદય થાય પુણ્યનો ત્યારે તો મનુષ્ય દેહ મળે. આ દેવતામાંથી કેવો ગણાય આજે? ચલો કોઈ સગવડ વાળા હોય પરિવાર ગામ વાળા, આપણે અયોધ્યામાં રામની મૂર્તિ બનાવી, લાખો માણસો કરોડો માણસો ભેગા થઈ આવો કોનેની બનાવી, ચલો અબજો રૂપિયાની. પણ એ મૂર્તિ બોલો ખરી, ખાય પીવો ખરી? તો આપણા ઘરે આપણે બોલાવી ખાવા ખરા? ના, આપણે જવું પડે. અને આપણી મૂર્તિ કોને ઘડી? પેલી તો આપણા જીવાય કે ઘડી છે માને. આપણી મૂર્તિ કોને કરી? હમણાં કીધું ને માના ઉદરમાં કયો કારીગર કરવા ભૂત કીર્તા એને આ કીર્તારે આપણી કાયા કરી મનુષ્ય બનાવ્યો મારા બાપ. એટલે સત્ય નામનું ભજન કરવું. સતનામ એટલે તમારા આત્માનું ભજન, આત્માનું ભજન એને સતનામ કીધું. એની જે ભક્તિ ગુરુની સમજણથી આપણે ભજન કરવું એને ભક્તિ કીધી. સવરમ બાપાએ શોર્ટકટમાં કીધું કે શ્વાસોશ્વાસ સમરણ ચલે, નહીં પુણ્ય નહીં પાપ, પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જાપ. પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જાપ. આમ શ્વાસ ભક્તિ સંત નીકળે. સંતોના શરણે જો તો ભક્તિ શીનાથી કરવાની? રૂપિયાથી નહીં, પૈસાથી નહીં, બીજી કોઈ આવડત નહીં. તમારો શ્વાસ છે ને એ શ્વાસથી ભક્તિ થાય. અને ભગવાન ક્યારે? ભગવાન ક્યાં દેવળમાં રહ્યા? આ તમારા દેહ દેવળમાં. એમે હાવ નથી કહું તો શ્વાસમાં છે વાત એને ખોજી દેવો. તમારા શ્વાસમાં જ બોલનાર રહ્યો. અથવા આ ગામમાં પીરનો મળવો ક્યાં મળે? આ ઘોડે બેઠું કરે લીલા ઘોડે. લીલો ઘોડો એટલે આપણા દેહમાં આજે પવન આવી ગયો છે એ લીલો ઘોડો. અને એમાં 17 રૂપિયા જે બોલનાર એ રામદેવ પીર છે. અને આપણે ગોતવા જે બીજી સવાર બાપણ અહીંથી મળ્યો હતો રામો પીર. અજમલ રાજા અહીંથી મળ્યો તો આ દરિયામાં ડૂબકો માર્યો છે. દિલ દરિયામાં ડૂબાકો માર્યો. પેલામાં નહીં, પેલામાં ખાલી મોજું હામું આવો ધોળી નાખી ગયા. એટલે મારા બાપ મોગો મળ્યો મનુષ્ય માનવી મોટા ભાગે ભમાય. ભરમે પુટક્ષમાં ફળમાં અને ગ્રહ્યો ગુરુનો આધાર. આ દેહનો આધાર ગુરુ મળી જાય તો સાર્થક થાય. બાકી રૂપિયા પૈસાના આધારે દેહ નથી આવતો હોય એ વાત સાચી રાખજો. જો પૈસાથી દેહ આવતો હોય તો માણસ પૈસા ખોટવા જ નથી, બેંકમાં બેલેન્સ કરતા જ નહીં, નિમ થવા જ નથી તો પૈસા મુકતા જ રહે. હા તો નાખતા જાય. અને પૈસા દાદના શરીર તો મળે જ નહીં, મળે. પૈસાથી નહીં, કોઈ શરમથી નહીં, કોઈ સાવધાનીથી નહીં, કોઈ સત્તાથી નહીં, કોઈ સંપત્તિથી નહીં. આ દેહ હાલે શ્વાસથી. આપણો શ્વાસ છે ને અંદર એનાથી હાલે. અને શ્વાસ કોનાથી હાલે? પરમાત્માના નામથી હાલે. પરમાત્માના નામથી આપણો શ્વાસ હાલે. એ નામનું ભજન કરવું એને ભક્તિ કહેવાય. એને ભક્તિ કહેવાય. એટલે ગુરુનો આધાર લેવાનો કીધું. ગુરુ આપણને આય ભણેલા, આય ભણેલા. જેથી આપણે જન્મ્યા માનવ ઉદરમાંથી નાયડો કાપ્યો એ જોડો ગુરુ ત્યાંથી તૂટે આપણે. અને જોડાણી જગતમાં, અને જગતમાં જોડાણા ત્યાંથી રોવાનું ચાલુ કરી તે મરી ત્યાંથી રો કરી અને બીજાને રોવરાઈ દે ન કામ.
આ તો ગુરુ મળન કનેક્શન કરો ને તો હસતા જાય મારા બાપ, તો હસતા જાય. બાકી તો રોદડા ધરવાના, કોઈ શાંતિ નથી. કોઈને એક ઉપાધિ, કોઈને બે ઉપાધિ, કોઈને ચાર ઉપાધિ. આપણને દેખાય ખરા કે આપણું સુખી લાગે, પણ બહારથી દેખાય મય તો એ પૂરા બોમ હોય, વાણો વાંચો હોય પણ પૂરો હોય. એટલે મારા બાપ બહુ બહારથી જગતમાં તમે સુખ ગોતવા જે નહીં કરે. સુખ છે પરમાત્માના નામમાં, અને નામ તમારા અંદર છે, બહાર ક્યાંય નથી. સ્વાત્મા ગુરુની સમજણ મેળવવાની ટૂંકમાં એટલે જ ગુરુની જરૂર. સમજણ નથી આપણને બહારની બધી સમજણ મળે. ડોક્ટર બનાય, વકીલ બનાય, તમારા એન્જિનિયર બનાય, બહારથી વડાપ્રધાને બનાય, પણ ભગત બનવું ગુરુની જરૂર પડે. ભગતની તે પાઠશાળા નથી. ઠીક છે, બેટા પેટી ઉગાડતા શીખાય, વળી આપણને વાંચતા વાંચતા શીખાય, ડોકરે શીખાય, પણ ભક્તિ શીખ્યામાં આવતી નથી મારા બાપ. ભક્તિ તો ગુરુની કૃપા થાય ને તો મય ઉતરો થાય, એ ઉતારી દેવાની વાત છે. એટલો આપણું સોચે કે ગુરુના વચન હૃદય ધરો કાં ફરવા જોયું જીવા. 100 સાધુનો સંગ કર્યો પણ તોય રહ્યા એવાની વાત કોને ઘડીકમાં આ બાપો, ઘડીકમાં પેલો બાપો, ઘડીકમાં આ, ઘડીકમાં તે. ચડિયા તપાસો ખાલી ખાલી મન ખાધેવો મોળ ફાટ્યો પણ ફળિયા લઈ ગયા કોરી. વાવવા ટાણે વાયુ નહીં, કર્યા વિના ક્યાંથી પામશે સુખાજો પછી ચોરી. એ મૂર્ખાની દાઢી થઈ વાળી પણ હૃદયમાં જોયું નહીં કઈ ખોરી. એટલે મારા બાપ અહીં આપણને દાદા કે સાચા વેપારી વાળા સંત છે. કિંમત કરજો આ વાત. કુળ કપટ ને પર હરી મન અર્પો ગુરુની પાસ. આ જગતમાં સાચો વેપાર સંત કે સંત પાસે હરિના નામનો વેપાર, બીજો કોઈ વેપાર નથી. અને આ વેપારના તો નફાનો જ છે. આમાં કોઈ ખોટનો વેપાર નથી. એ જડા બાપા રામ સાગર લઈ જતા લઈને નાતી હોય ટીલો હતો દુકાન ચલવા કરિયાણાની. ત્યાંથી જલા બાપા નીકળવાનું થાય કે જલા બાપા ભગત થઈ બાજુ આમ કરે લાડવા ખવાય. જલા બાપા કે હાલના બેઠું હાલના એકથી બે બોલા હરી ભજામાં 3 ગુણ હેરકું લાગે પાય ખાવા મીઠા મેવા મળો અંતે ભાઈ કોઈ હાલ હાલ નફાનો વેપાર હતો ભલા. એ બોલો શું કહેવાની કે જા ભગત કે ભગત ફૂલણસી બહુ હોય કે તો હોય કઈ નહીં વાતો મોટી મોટી છે. અમે ત્યાં ડોબરી ના સ્વાદ નવરા હોય ભક્તિ કરે. આ લોકો બહુ નવરા હોય ભક્તિ કરે, અને આમ નેસા માણ હોય ને ભક્તિ કરે. ઊંચા ભક્તિ ના કરે, ઊંચા તો પાર્ટી કરે, મેં પીલું કરે, બીજું શું કરે ભક્તિવાળા. ગરીબ હોય બિચારા ભગત થાય એવું ને. અને ખરેખર ગરીબી ગવાની રે આ જગતમાં. ગરીબી ગવાની, અમીરમાં કોઈ ભગત હમણાં હાથે હારે વળે. કોઈ અમીર નવાજ કીધો ભગત ને ગરીબ નવાજ કીધો. ભગવાન ગરીબોનો નવાજ છે, ગરીબોનો બેરી છે, દીન દયાળ છે. તો ભગવાન દીન દયાળ, અમીર દયાળ કીધો ગરીબ બની જાય ને તો ભગવાન આપણે ફૂલાતા જઈએ. ફૂલણ બે પૈસા આવ્યા હોય તો આપણે આમ ત્યાં ફોટો કાઢી આખી શેરી રોકીને પણ ખબર નથી ક્યારે પેલી પાટો મારી દે છે ને ત્યાં વામો વાણે તે પોડ્યા છે પછી આમે હેઠો કાઢી. હેઠું કાઢી નાખીએ. હેઠી કાઢી નાખે હોય ને ટૂંકા ના કાઢા હોય તો સીધા કંદાય થઈ ગયા સીડા. એ ભીમ ગુરુ વચનમાં રહેજો ભેળા જો, ગુરુ વચનમાં ભીમ રહેજો ભેળા જો. એવી વાત છે ભક્તિ. એટલે દાદા કે સાચા વેપારી વાળા સંત છે. કિંમત કરજો આ વાત. એટલે કે કૂડ કપટ થી પર, પણ આમાં કૂડ કપટ ને આવે. ભક્તિ એ કહીને ચોખ્ખી વાત છે. ભક્તિ ભલે હોનું હોય આપણે બોલવાનું એનો ઘાટ ના કરાય, પણ એનો ભેગે ના કરાય ને. ભેગ કરો
જાય, ધારણ કાઢવું પડે. જેનો કાર્ડ કઢાય ને એમાં ધારણ હોય. 100 કેરેટનું હોય જ નહીં હોનું, એમાં કાર્ડ જ કરેલો હોય, ફેર કરી હોય. એમ હોની ભૂલ કે હાવ રગડી હોય એનો કાટ ના કરે, એનો ફેર કરવું જ પડે. અને જો તમે આવવા દો ને એટલે પાછો ફેર કરેલો કાઢીએ નાખી, એ અલગ કરી નાખીએ ને વાત કરી નાખીએ, પછી ગઈ છે હાલવા જજો ને. આવતી વખતે હોનામાં ઘણા છે જે એનું ના કરો અને તમારું એનું જ ના કરો, એના હાલવા જોઈએ કાઢી છે ખોટ એની કિંમત નહીં ગમે. એટલે મારા બાપા જાગરણમાં નાચેલું હોય અને હાવ ફોરવલું એવું હોય તો કે સંતોના ધામ રહેજો આજે અમને પ્રાપ્ત કરે. ભક્તિ કરીને તાજી કુળ કપટ ને પર હરી મન હરકો ગુરુની પાસ, અને ગુરુનું મન જ જડી. તમારા રૂપિયા પૈસાના ગુરુ ભૂખ્યા નથી, અને રૂપિયા પૈસાના ભૂખ્યા ગુરુ એવા ગુરુ ભાઈ જવું. ગુરુ કર્યા ગોળખનાથ, ગયેલા બળદ નાથે નાથ, તન હરપણ ધોકો નામ રહી ગુરુ કલ્યાણ શું કરાવો. કાન ફૂકો કંઠી બાંધે એવો ગુરુ તો હતા, પણ અનહદમાં કરી દે, શહેરમાં વાત કરી દે અનહદ નહીં, એ ગુરુ અનહદ હતા. એટલે મારા બાપ એવા ગુરુ મળી જાય, વાતની વાતમાં આપણું જીવન મુક્ત બનાવી દે એવા ગુરુની જરૂર. કઈ ક્રિયા કરાવવા કરતા નથી. સામમાં સાનંદ જાણો પાનભાઈ, જેથી ઉપજી આનંદ ના હોય. સામમાં સાનંદ મેળવવાની જો ગુરુ તો મેળવી થાય. ગુરુ કરી ગુરુ શરણમાં રહેવું, દેવો શબ્દને તોડી એનો તોલ ઉતારવો. જો હરિચંદ્રે તોલ ઉતાર્યો, પહેલા તે તોલ ઉતાર્યો ગુરુ શબ્દનો. જો પાંડવોએ તોલ ઉતાર્યો, જો બલિરાજાએ તોલો લાવ્યો, પોતે તો ધર્યા પણ લાખો કરોડો ઉતાર્યા. 5 હાથ 9 12 આ 4 યુગના 33 કરોડ જો તાર્યા, પોતે ચારે કર્યા અને આ તાર્યા મંડળાય ચાલી નાખ્યા. ધર્મ ચાલન ને મહાપુરુષ એટલો જ્ઞાન દીપક ગુરુ આપશે, સદગુરુ ભગવાન આપવા. જ્ઞાન દીપક એટલે તમારો આત્મા સ્વયં પ્રકાશી, એ જ્ઞાન આત્માનો આપો એનો જ્ઞાન પ્રકાશક કહેવાય. અને સદગુરુ ભગવાન આપવા, અને એ દીવાથી જુઓ તો આપણા ગુરુ જ આપણા ભગવાન છે. ગુરુ વગરનો બીજો કોઈ ભગવાન નથી. જેથી બળીના હાથ સમજી જાય તેથી એનો ધણીજીનો ભગવાન છે. જેથી આપણને હાથ સમજી જાય તો આપણા મા બાપ જ શિવશક્તિ. એ શિવશક્તિ આપણે કૈલાસમાં જઈ રહેતા નથી, પર્વત પર જાય. તમારા મા બાપો તે શિવશક્તિનું સીધું રૂપ છે. એના પોતાનો પતિ એ જ પરમેશ્વર જો આપણા મહાપુરુષોના ઘરની વાત કરો. અને ગુરુ એ જ પરમાત્મા. ગુરુ આત્મા, ગુરુ પરમાત્મા, ગુરુ પ્રગટ રૂપ કીર્તા. દાસ ભરતના સ્વામી ભોજલ પ્રભુ, નિરાધારના આધાર ગુરુ, નિરાધાર આધાર. જ્યાં કોઈનો આધાર નથી એનો આધાર ગુરુ બની જાય. પહેલા ટુકડા ધ્રુવને એની માએ કાઢી મૂક્યો કે તારા બાપના ફળ નહીં દેવાનું કે ના ફળ દેવું તો મારા પેટે જન્મવું પડે. આને કાઢી મૂક્યો, એનો આધાર કોણ બન્યો? નારદજી મળી ગયા, નામનો આધાર આવ્યો કે આખા જગતનો બાપ મળી ગયો, ફળ લઈ લીધો. કોણ ઉતારશે એના ફળથી? આ ગુરુ કરી આપવા, ગુરુ હાથ કરી આપવા. એટલે ગુરુ મળે તો આપણા જીવનનો ઉદ્ધાર કરી નાખે. આપણો તો ઉદ્ધાર કરે પણ આપણી પેઢીનો ઉદ્ધાર કરે. એટલે સર્વે પદાર્થનો આત્મા ગુરુ સેવાથી ખુશી થાવ. પરમાત્માને રાજી કરવો હોય તો તમારા ગુરુનો રાજીપો કરજો, એની સેવા કરો, એથી ભગવાન રાજી થાય. એનાથી ભગવાન રાજી થાય. ગુરુ સેવાથી ખુશી થાવ. બીજા કોઈ કર્મ મને નહીં રીઝવે, દાસ લાખો નિત્ય ગુરુ ગુણ ગાઓ.
બીજા કોઈ કર્મથી ભગવાન રાજી થતો નથી. ભગવાનને રાજી કરવાનું ઠેકાણું મૂળમાં નાખો પાણી. બધાયનું મૂળ પૂરું કરો. જેમ આપણે ઝાડના મૂળમાં પાણી નાખો. दाल पान पर जड़ चित्त दो, दाल पान खरीदार, मूल ग्रही जड़ चित्त मूल में तो आपो अभिचार गुरु बधायનું મૂળ છે. જેટલા અવતાર થયા, જેટલા સંતો થયા, જેટલા ભક્તો થયા, આ બધાયનું મૂળ શું? ગુરુ. ગુરુ વગરના ભગવાને અધૂરા. જેનો તમે રામ કયો, કૃષ્ણ કયો, રામાપીર કયો, આ બધા પૂર્ણ ક્યારે કહેવાના? ભગવાનના તત્વ ક્યારે પામ્યા? ગુરુ મળ્યા પછી. જન્મીન કોઈ ભગવાન નથી થયા, પણ ગુરુ મળ્યા પછી, ગુરુની સહાય મળી ને પછી આ ભગવાન કહેવાય. એ વગર ભગવાન કહેવાતા નથી. એટલે સર્વે પદાર્થમાં આત્મા ગુરુ સેવાથી ખુશી થાઓ. બીજા કર્મ મને નહીં રીઝવે, દાસ બાબુ નિત્ય ગુરુબાન. પણ આપણે ભક્તિ કરવાની અંદર છે, બહાર બધા ચાલા કરી. સંતોઈને ના પાડી, ચાલા ના કરજો. એ તો નાટક છે, ભગતનો ભગત નહીં, ભક્તિ નથી. આપણે પૈસાદારનું નાટક કરવાથી પૈસાદાર થવાય. આપણે ભાડાનો સૂટ પહેરી તો આપણે મુકેશ અંબાણી બનાય? એનાથી સૂટ પહેરી તો પછી રાજાનો સાપો મારી દે તો આપણે રાજા કહેવાય? એમ બીજા બધા ચાલા નહીં કરવાના ભક્તિના. અને આ ચોકડી મારી હતો એક વાણીમાં, મહાપુરુષે ચોકડી મારી. હે ભગતિ વેદ વિનાની રે, હે ભગતિ વેદ વિનાની રે, એ નથી આમાં ઉગરવાનો. ભગતિ વેદ વિનાની રે, હે ભગતિ
શુભેચ્છા.